મિત્રો એક વાત યાદ રાખીશું, મેન્સ એક્ઝામિનેશનમાં કે આખા આન્સર જ ડાયરેક્ટ ગોકીને તૈયાર કર્યા હશે તો 101% મિત્રો પરીક્ષામાં તકલીફ પડવાની જ. જે રીતે ગણિતમાં તમને બેઝિક ગણતરી સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર નહીં આવડતું હોય તો મિત્રો ગણિતમાં ઉપરના લેવલનું જે ચેપ્ટર છે એ સમજવા બહુ અઘરા પડશે. એ જ રીતે ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશમાં મેન્સ એક્ઝામિનેશનમાં જો તમે બેઝિકથી ઉપાડ્યું નહીં હોય અને આખા આન્સર જ ડાયરેક્ટ ગોકીને તૈયાર કર્યા હશે તો 101% મિત્રો પરીક્ષામાં તકલીફ પડવાની જ. માઇન્ડ બ્લેન્ક થઈ જાય છે, થવાનું જ. માસ્ટર ગાઈડન્સ શું કહે છે તો સૌથી પહેલા કી વર્ડ્સ ઓફ એવરી ચેપ્ટર, કી વર્ડ્સ પછી ક્વિક રિવિઝન પોઈન્ટ્સ, પછી મોડેલ આન્સર. શા માટે તમને આ પ્રમાણે કહું છું ભાઈ? તમે મોડેલ આન્સર કોઈ એક મોડેલ આન્સર તૈયાર કર્યો, શું એવું જરૂરી છે એ લેસનમાંથી ફક્ત એ જ ક્વેશ્ચન પૂછાઈ શકે છે? તો જો તમે આખા યુનિટના ક્વિક રિવિઝન પોઈન્ટ્સની પ્રોપર તૈયારી કરી હશે તો મિત્રો એના આધાર ઉપર તમે કદાચ જે મોડેલ આન્સર તૈયાર કર્યો છે એના સિવાય બીજો કોઈ ક્વેશ્ચન પૂછે તો તમે આરામથી જવાબ આપી શકો છો.